ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ચેપ્ટર નંબર 13 આપણે શા માટે માંદા પડીએ છીએ એના વિશે આપણે ચર્ચા કરવાની છે। તો અમુક કારણો એવા હોય છે કે જેનાથી આપણે રોગોથી પીડાતા હોઈએ અને આપણે એનાથી વધારે ને વધારે માંદા છે એ પડતા જઈએ છીએ। અમુક આપણું વાતાવરણ છે એ ચેન્જ થાય છે ત્યારે આપણે માંદા પડીએ છીએ। ખોરાકમાં કોઈ ફેરફાર થયો હોય તો પણ આપણે માંદા છે એ પડીએ છીએ। એવી જ રીતે કોઈ ચેપી રોગ છે તો એનાથી પણ માંદા પડે છે। હાલમાં તમે જોઈ રહ્યા છો કે કોરોનાથી આપણે બધા જ છે એ પીડા રહીએ છીએ। આ જે ફેલાવો છે એ ચેપી રોગ છે। આપણને બધાને ખબર છે કે એકને થયા પછી એનો જ ચેપ છે એ બીજાને લાગે તો એને પણ એ અસર છે એ થાય છે। તો આવી રીતે આપણે માંદા છે પડીએ છીએ। અથવા તો કોઈ વિપત્તિ આવી હોય છે, દાખલા તરીકે પૂર આવ્યું હોય કે કોઈ મોટો ધરતીકંપ છે આવ્યો હોય તો એના આધારે લોકો બી જાય છે અને વધારે ને વધારે લોકો માંદા છે એ પડતા જાય છે। એટલે ટૂંકમાં કે આપણી ઘણી બધી એવી પરિસ્થિતિઓ હોય છે કે જેમનો સામનો છે આપણે કરતા હોઈએ છીએ અને એના આધારે ચિંતામાં ને ચિંતામાં આપણે માંદા છે એ પડી જઈએ છીએ। તો આમાં આપણે એ જ ભણવાનું છે કે આપણે સ્વાસ્થ્ય જે છે એ રોગમુક્ત વચ્ચેની જે ભિન્નતા છે એ પછી રોગ અને તેના લક્ષણો કયા છે, કારણો કયા છે, કયા ચેપી રોગ છે, કયા બિનચેપી રોગ છે, એ રોગોને નાબૂદ કરવા માટે અથવા તેનો ઉપચાર કરવા માટે એના પગલાં શું છે, રોગોના કારણો શું છે, કે પાણી દૂષિત થયું હોય તો પણ આપણે માંદા છે એ પડી જઈએ છીએ। ચેપી રોગ છે તે કયા કયા ચેપી રોગ છે, તે કેવી રીતે ફેલાય છે, પેશી દ્વારા કે અંગ દ્વારા, પછી તો કે એના ઉપચારના જે સિદ્ધાંતો છે એ રોગ અટકાવવાના સિદ્ધાંતો, તો એ બધી ચર્ચા છે આપણે આ ચેપ્ટરમાં છે કરવાની છે। તો આપણે લાતુર, ભુજ, કાશ્મીર વગેરેમાં આવેલા ધરતીકંપ કે ભૂકંપ વિશે કે તટવર્તી પ્રદેશોને અસર પહોંચાડવાવાળા ચક્રવાત વિશે છે એ સાંભળેલું હશે। આપણે ગુજરાતમાં પણ એક ચક્રવાત છે એ આવેલું હતું। તો આ જે ચક્રવાતના કારણે અમુક જે લોકો છે કે જેઓ આ પરિસ્થિતિ છે એનો સામનો છે એ કરી શકતા નહોતા અને એમની ચિંતામાં ને ચિંતામાં એ લોકો બીમાર છે પડી જતા હતા। જો આવી વિપત્તિઓ આપણી જો આજુબાજુ થતી હોય તો એનાથી શું અસર થશે? આ જે વિપત્તિઓ છે એ વાસ્તવમાં થવાને લીધે તે જ સમયે આપણા પર ઘણી બધી અસરો છે એ થાય છે। વિપત્તિ આવ્યા પછી કેટલાક સમય સુધી વિભિન્ન પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે એ પણ ઉત્પન્ન થાય છે। પૂર આવ્યું હોય તો એના આધારે રોગો છે એ ફેલાય છે। પહેલી પરિસ્થિતિમાં આપણે જો વિચારીએ એટલે કે વિપત્તિના સમયે તો કે સ્વાસ્થ્ય પર શું અસર પડશે, તો એના જે કારણો છે। બીજી પરિસ્થિતિ એટલે કે સ્વાસ્થ્ય વિપત્તિ પૂરી થઈ જાય છે અને એ પછી શું સ્વાસ્થ્ય પર અસર થાય છે, તો આ બંને સમસ્યાઓ છે એ અલગ અલગ હોય છે કે જ્યારે વિપત્તિ આવી હોય ત્યારે અને એક વિપત્તિ પૂરી થઈ ગઈ છે અને એના પછી જે કોઈ ફેલાવો આવે છે રોગોનો તો એનાથી આપણને શું અસર થાય છે। ટૂંકમાં આ પ્રવૃત્તિ આપણે જે કંઈ કરવાના છીએ એ આપણને એવો અનુભવ થાય છે કે માનવ સમુદાયમાં સ્વાસ્થ્ય તેમજ રોગ એક જટિલ સમસ્યા છે જેના માટે એકબીજાને સંબંધિત અનેક કારકો એટલે કે ઘટકો જવાબદાર હોય છે। જ્યારે રોગ આપણને થાય છે ત્યારે એની માટે ઘણા બધા ઘટકો છે એ જવાબદાર હોય છે। આપણે એ પણ અનુભવી શકીએ છીએ કે સ્વાસ્થ્ય અને રોગોનો અર્થ તે સ્વયં ખૂબ જ જટિલ છે। આપણે એ બંનેની વ્યાખ્યા છે એ સરળતાથી આપી શકતા નથી। જ્યારે આપણે પૂછીએ છીએ કે માંદા પડવાનું કારણ શું છે અને તેને કેવી રીતે રોકી શકાય તો આપણે તેઓની પૂર્વધારણાઓને સમજવો છે એ જરૂરી છે। આપણે જાણીએ છીએ કે કોષ એ સજીવનો પાયાનો એકમ છે। આપણે ચેપ્ટર નંબર 5માં ભણ્યા કે સજીવનો પાયાનો એકમ એટલે કોષ। આ જે કોષ છે એ વિભિન્ન પ્રકારના રાસાયણિક પદાર્થો જેવા કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી કે લિપિડ, ચરબી અને લિપિડ બંને એક જ છે। ફરીથી કયા કયા કોષોના વિભિન્ન પ્રકારના રાસાયણિક છે તો કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી કે લિપિડ વગેરેથી બનેલા હોય છે। જો કે તે સ્થાયી લાગે છે પરંતુ તેઓ ખૂબ જ સક્રિય હોય છે। આપણને ખબર છે કોષ છે એ કેવા છે તો કે સક્રિય ઘટકો છે। એ લોકો કંઈક ને કંઈક રાસાયણિક પ્રક્રિયા કરીને પોતાની જટિલ પ્રક્રિયા છે એ શરૂ જ રાખે છે। તેઓમાં કોઈને કોઈ ક્રિયા હંમેશા થતી હોય છે। કોષો એક સ્થળેથી બીજા સ્થળે ગતિશીલ રહેતા હોય છે ત્યાં સુધી કે જે કોષોમાં ગતિ કરતા હોતા નથી
તેઓ પણ કોઈને કોઈ સમારકામ છે એ કરતા જ રહે છે. એટલે કોષનું કામ શું છે એ આપણને બધાને ખબર છે. આપણે ચેપ્ટર નંબર 5માં આપણે વિભિન્ન પ્રકારના કોષો વિશે છે એ વાત કરી હતી. લાઇસોઝોમ, ગોલ્ગી ગાય, કણાભ સૂત્ર, પછી આપણે પેશી વિશે વિચારીએ તો ચેતાપેશી, સ્નાયુપેશી, સંયોજક પેશી. તો આ બધી જ પેશીઓ છે, કોષો છે, એ વિભિન્ન પ્રકારના કાર્યો છે એ કરતા હોય છે. લાઇસોઝોમ્સ હોય છે તો એના 2 પ્રકાર હોય છે. પછી અંતઃકોષરસ ઝાડ હોય તો એના પણ 2 પ્રકાર હોય છે, લીસી અંતઃકોષરસ ઝાડ અને ખરબચડી અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી પ્રસાધન. આ બધા વિવિધ પ્રકારના કાર્યો છે કરતા હોય છે. અને જે કોઈ કોષો કાર્ય નથી કરતા, તેઓ એક સ્થળેથી બીજી સ્થળે જઈ નથી શકતા, તો તેઓ પોતાની જગ્યા પર રહીને જે કોષોનું સમારકામ છે, કે જેઓ કોષો છે એ ખરાબ થઈ ગયા છે અથવા તો કોઈ ઈજાગ્રસ્ત બની ગયા છે, તે એવા કોષોનું સમારકામ કરવાનું કામ છે એ આ કોષો છે એ કરે છે. અથવા તો નવા કોષોનું નિર્માણ પામતા રહે છે. આપણા અંગો અથવા પેશીઓમાં ઘણી બધી વિશિષ્ટ ક્રિયાઓ ચાલતી હોય છે. આપણું શરીર હોય છે એ ઘણી બધી વિભિન્ન પ્રકારની ક્રિયાઓ છે એ કરતી હોય છે. આપણે જ્યારે કોઈ બોલતા હોય છે ત્યારે મગજ છે એ વિચારવાનું કામ કરે, મોઢું છે એ બોલવાનું કામ કરે, હાથ છે એ હલનચલન થાય, પગના પણ હલનચલન થાય. તો આવી રીતે શરીરમાં રહેલા બધા જ અંગો છે એ વિભિન્ન પ્રકારના કાર્યો છે એ કરતા રહે છે. તો આપણે ઉદાહરણ આપીએ તો દાખલા તરીકે હૃદયનું ધબકવું. આપણે જ્યારે કોઈ બોલીએ છીએ તો હૃદય છે એ બંધ નથી પડી જતું, એ પોતાનું જે કામ છે એ શરૂ જ રાખે છે. ફેફસામાં શ્વાસ લઈએ છીએ તો શ્વાસ લેતી વખતે તો એ પહેલાં ફેફસામાં જશે, એમાં તે કર્ણક્ષેપકમાં જશે અને પછી ફરી પાછું આ જે શ્વાસ છે, જે આપણે ઓક્સિજન લીધો છે, તે ઓક્સિજન કોષના બધા જ કોષો સુધી પહોંચાડવાનું કામ છે એ આ રુધિર દ્વારા છે એ થતું હોય છે. મૂત્રપિંડમાં ગાળણ દ્વારા મૂત્રનું નિર્માણ થાય છે, મગજ વિચારે છે. આમ ઘણી બધી ક્રિયાઓ છે એ એકસાથે થતી હોય છે. આ બધી પ્રવૃત્તિઓ કે ક્રિયાઓ પરસ્પર સંબંધિત છે. ઉદાહરણ તરીકે મૂત્રપિંડમાં ગાળણ ન થાય તો ઝેરી વિષારી પદાર્થો છે એ આપણા શરીરમાં છે એ એકઠા થઈ જાય છે. એટલે આ મૂત્રપિંડ દ્વારા આપણું જે મૂત્ર હોય છે એના દ્વારા શરીરમાં રહેલો કચરો છે, ઝેરી પદાર્થો છે, એ તેના દ્વારા શરીરમાંથી બહાર છે એ નીકળે છે. મગજ યોગ્ય રીતે વિચારી શકતું નથી. આ બધી પારસ્પરિક ક્રિયાઓ કરવા માટે ઉર્જા અને કાચા પદાર્થોની જરૂરિયાત છે એ હોય છે. આ કાચા પદાર્થો આપણા શરીરને બહારથી પ્રાપ્ત થાય છે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો કોષો અને પેશીઓને કાર્ય કરવા માટે ખોરાકની જરૂરિયાત હોય છે. માટે આપણે ખોરાક છે એ વ્યવસ્થિત રીતે સમયસર ખાવો જોઈએ. તેઓ કોઈ ઘટક કે કારક કે જે કોષો તેમજ પેશીના યોગ્ય પ્રકારના કાર્યોને રોકે છે અને તેનાથી શરીરની સામાન્ય ક્રિયાઓ છે એ ખોરવાઈ જાય છે. જો આપણે કોઈ વ્યવસ્થિત ખોરાક નથી લેતા તો એની જે પ્રક્રિયા છે એમાં એ વિક્ષેપ ઊભો કરશે અને વિક્ષેપના કારણે જે ક્રિયાઓ હોય છે, સામાન્ય ક્રિયાઓ, એમાં જે ખલેલ પહોંચે છે અને એના કારણે આપણે માંદા પડીએ છીએ. આમ ઉપરયુક્ત બધા તથ્યોને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય તથા રોગની પૂર્વધારણાઓ કે વ્યાખ્યાને આપણે સમજશું. એમાં પહેલું છે સ્વાસ્થ્ય અને કથળું. તો આપણે એના સબ પોઈન્ટમાં આપણે પહેલાં સમજશું સ્વાસ્થ્યનું મહત્ત્વ, કે એનું મહત્ત્વ શું છે. તો આપણે બધાએ સ્વાસ્થ્ય સંબંધ શબ્દ છે એ સાંભળેલો છે. તેઓનો આપણે વારંવાર ઉપયોગ છે એ કરીએ છીએ. જેમ કે આપણે કહીએ છીએ કે મારા દાદીનું સ્વાસ્થ્ય છે એ સારું નથી, અથવા તો આપણે એ પણ સાંભળ્યું હોય કે આપણા શિક્ષક પણ આ શબ્દનો ઉપયોગ કરે છે કે આજે મારું સ્વાસ્થ્ય છે એ સારું નથી. તો આ એક સ્વાસ્થ્યપ્રદ વલણ નથી. તો આ સ્વાસ્થ્ય શબ્દનો અર્થ શું થાય છે? જો આપણે આ વિષય પર વિચાર કરીએ તો આપણને જાણવા મળશે કે તેનો અર્થ થાય સાજા થવા અથવા તો સાજા રહેવાથી છે. સ્વાસ્થ્યનો અર્થ શું? કે માંદા પડી ગયા છે તો સ્વાસ્થ્ય થવાનું અથવા તો સાજા રીતે રહેવાનું. આપણે સારાપણાનો અર્થ અસરકારક શારીરિક ક્રિયા એવું વિચારીએ છીએ કે અમારા દાદીને બજાર જવું અથવા તો આડોશ પાડોશમાં જવા યોગ્ય થવું તે સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે. જ્યારે આપણે સારા હોઈએ છીએ ત્યારે આપણે હરીફરી શકીએ છીએ. કોઈ આજુબાજુમાં આપણે કોઈ છોકરા હોય તો એની સાથે આપણે રમી શકીએ છીએ. જો આપણું સ્વાસ્થ્ય સારું ન હોય તો આપણને ક્યાંય પણ મન છે એ લાગતું નથી. તો એ મન જ્યારે નથી લાગતું ત્યારે એનો મતલબ એવો કે આપણે કોઈક રોગોથી પીડાઈ રહ્યા છીએ.
આમ જ્યારે આપણે ફ્રેશ હોઈએ છીએ, આજુબાજુમાં આપણે જઈ શકીએ છીએ, તો એનો મતલબ એવું કે આપણું સ્વાસ્થ્ય છે એ સારું છે. તો એનું એક પ્રતીક છે. જો તેઓ આ સારું નથી, જો તમારી ઈચ્છા વર્ગમાં ભણવાની છે તો આપણે કહીએ છીએ કે તમારી તબિયત સારી છે. જો ભણવાની ઈચ્છા સારી ન હોય તો એનો મતલબ એવો કે આપણું સ્વાસ્થ્ય છે એ સારું નથી. આથી સ્વાસ્થ્ય તે અવસ્થા છે જેને અંતર્ગત શારીરિક, માનસિક તથા સામાજિક કાર્ય કરવાની ક્ષમતા દ્વારા યોગ્ય પ્રકારે થાય છે. આમ જ્યારે આપણું સ્વાસ્થ્ય સારું હશે ત્યારે આપણે બધા જ કાર્યો છે એ આપણી ઈચ્છા પ્રમાણે થતી હશે. અને જ્યારે સ્વાસ્થ્ય સારું નહીં હોય ત્યારે તમારે તમારી ઈચ્છા વિરુદ્ધ છે એ કાર્ય કરવું પડે છે, જેમાં આપણું મન છે એ રહેતું નથી. વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યાઓ બંનેની સ્વાસ્થ્ય પર શું અસર પડશે? તો કે જો સ્વાસ્થ્ય કોઈ એક વ્યક્તિની શારીરિક, માનસિક તથા સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણરૂપે સમન્વય સ્થિતિ દર્શાવે છે તો કોઈ પણ વ્યક્તિને તેને સ્વયં પૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત કરી શકતું નથી. એટલે જો સ્વાસ્થ્ય છે એ આપણા શરીરને કોઈ શારીરિક, માનસિક તથા સામાજિક જીવનની ક્ષમતાને જો અસર કરતું હોય તો આપણે એ સ્થિતિ છે એ સરળતાથી સમન્વય એટલે શું થશે? આમ જો સ્વાસ્થ્ય છે એ કોઈ એક વ્યક્તિની શારીરિક, માનસિક તથા સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણરૂપે સમન્વય સ્થિતિ દર્શાવે છે, એટલે કે આપણે આ બધી વ્યક્તિ જે છે એમાં શરીર અને માનસિક બંને રીતે છે એ સપોર્ટ છે એ આપે છે. સાથે સમાજનું જે જીવન છે એ પણ આપણે એને સરળતાથી આપણે અનુભવી શકીએ છીએ. આમ તો કોઈ પણ વ્યક્તિને સ્વયંપૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત કરી શકતું નથી. બધા જ સજીવોનું સ્વાસ્થ્ય તેમની આજુબાજુ અથવા તો તેમની આસપાસના પર્યાવરણ પર આધારિત હોય છે. આપણું સ્વાસ્થ્ય છે શેના પર આધાર હોય છે? તો કે આપણી આજુબાજુ અને એના પર્યાવરણ, વાતાવરણ ઉપર આધારિત હોય છે. જેવું વાતાવરણ છે એ બદલાય છે તેવા આપણે બીમાર છે એ પડી જતા હોઈએ છીએ. પર્યાવરણમાં ભૌતિક કારક કે ઘટક આવે છે. પર્યાવરણમાં પાયાના પરિબળો કે કારકો કે ઘટકો આવે છે. ઉદાહરણ તરીકે ચક્રવાત. તો આપણા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન છે એ પહોંચે છે. પરંતુ તેનાથી પણ વધારે મહત્ત્વપૂર્ણ એ છે કે માનવ સમાજમાં રહે છે. આથી આપણું સામાજિક પર્યાવરણ, આપણું વ્યક્તિગત સ્વાસ્થ્ય મહત્ત્વપૂર્ણ છે. આપણે ક્યાં રહીએ છીએ? તો કે સમાજમાં. આમ સામાજિક પર્યાવરણ છે આપણું શું થઈ ગયું? તો કે વ્યક્તિગત. બરાબર. આપણે ગામ, કસ્બાઓ અથવા તો શહેરોમાં રહીએ છીએ. આવા સ્થાનોમાં આપણા ભૌતિક પર્યાવરણનું નિર્ધારણ પણ સામાજિક પર્યાવરણ દ્વારા જ તે થાય છે. તો હવે વિચાર કરો કે કોઈ ઉપાડવાવાળી વ્યક્તિઓ એટલે કે સાફ સફાઈ કરવાવાળા જો કચરાનો નિકાલ ન કરે તો શું થાય? તો એનાથી પણ આપણે બીમાર છે પડી જાય. કોઈ નાળા છે તો એની પણ જો સમયાંતરે સાફ ન થતા હોય તો એના આધારે અનેક રોગોનો ફેલાવો છે એ થાય છે. જો વધુ માત્રામાં કચરો ગલીઓમાં ફેંકવામાં આવે છે અથવા તો ખુલ્લા નાળામાં રોકાયેલા પાણી તે સ્થિર પડેલો રહે છે તો ખરાબ સ્વાસ્થ્યની સંભાવના છે એ વધી જાય છે, કે એના આધારે આપણે બીમાર છે એ પડીએ છીએ. એટલે જ્યાં ગંદકી હશે તો ત્યાં બીમારી છે એ વધારે ફેલાશે. આથી સામુદાયિક સ્વચ્છતા સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ હોય છે. એટલે સ્વાસ્થ્ય જો સારું રાખવું હોય તો આપણે આજુબાજુમાં સ્વચ્છતા છે એ રાખવી જોઈએ. સ્વાસ્થ્યને માટે આપણને ખોરાકની જરૂરિયાત હોય છે. આ ખોરાકને મેળવવા માટે આપણે કામ કરવું પડે છે અને તેને માટે આપણે કામ કરવાનો અવસર છે એ શોધવો પડે છે. સારી આર્થિક સ્થિતિઓ તથા કાર્ય પણ વ્યક્તિગત સ્વાસ્થ્યને માટે જરૂરી છે. ટૂંકમાં જો આપણું સ્વાસ્થ્ય છે એ સારું રહેશે તો એની માટે આપણે ખોરાક છે એ ખાવો જોશે. અને ખોરાક ખાવા માટે આપણે કોઈ કામ કરવું પડશે, કોઈ પૈસા છે એ મેળવવા પડશે, અને જેને કારણે આપણું સ્વાસ્થ્ય છે એ સારું રહેશે. તો આ કામ કરવા માટે આપણે તો પહેલાં કામ છે એ ક્યાં હોય છે, આપણે શું કામ કરી શકીએ છીએ એ આપણે શોધવી પડશે. એટલે આમ સારી આર્થિક સ્થિતિઓ છે અને અથવા તો કાર્ય પણ છે એ બધા વ્યક્તિ છે એ સ્વાસ્થ્ય માટે જ તે કરતા હોય છે. આપણા ઘરમાં કોઈ પણ જોબ પર જતા હોય છે તો એનું કારણ શું હોય છે કે ઘરમાં છે એ પૈસા આવે અને જેનાથી આપણે સારો એવો ખોરાક છે એ ખાઈ શકીએ. અને છેલ્લે અંતે છે ફેર શેમાં પડે છે તો કે આપણા સ્વાસ્થ્યમાં જ તે. જો સારું આપણે ખોરાક ખાશું તો આપણું સ્વાસ્થ્ય છે એ તંદુરસ્ત રહેશે. જો આપણે ખોરાકમાં છે એ કોઈ
કોઈ બીજી વસ્તુઓ કે કોઈ હલકી વસ્તુઓ ખાશો તો સીધી અસર છે એ આપણા એના સ્વાસ્થ્ય પર છે એ પડે છે. સ્વસ્થ રહેવા માટે આપણે ખુશ રહેવું પણ આવશ્યક છે. જો કોઈ આખો દિવસ છે એ ખુશ ન રહેતા હોય, બસ આમ દુઃખમાં જ તે રહેતા હોય, તો સીધી એની અસર છે એ પોતાના સ્વાસ્થ્ય પર પડતી હોય છે. માટે સ્વસ્થ રહેવા માટે હંમેશા ખુશ છે એ રહેવું જોઈએ. જો કોઈની પણ જોડે આપણો વ્યવહાર સારો ન હોય અને એકબીજાથી ડરતા હોય તો આપણે ખુશ કે સ્વસ્થ રહી શકતા નથી. એટલા માટે વ્યક્તિગત સ્વાસ્થ્યને માટે સામાજિક સમાનતા અને સંવાદિતા ખૂબ જ તે આવશ્યક છે. એટલે બધાની સાથે આપણે હળીમળીને રહેવું જોઈએ. આપણે એવી રીતે વિચાર કરીએ છીએ કે અનેક સામુદાયિક સમસ્યાઓ આપણા વ્યક્તિગત સ્વાસ્થ્યને કેવી રીતે અસર પહોંચાડી શકે છે. તો આપણે 5F છે, તો એનાથી આપણે શું કરી શકીએ? તો કે પાણીના સ્ત્રોતનું રક્ષણ છે એ થાય, પાણીની સારવાર અને સંગ્રહ સલામતી પૂર્ણ કરવા, ખોરાક બનાવતા અને ખાતા પહેલાં હાથ છે એ બરાબર સાફ કરવા, શૌચક્રિયા પછી હાથ છે એ સાફ કરવા, ખોરાકને ઢાંકવો, માખીઓનું નિયંત્રણ કરવું, ઉપયોગ કરતાં પહેલાં શાકભાજી અને ફળોને સાફ કરવા, ખુલ્લામાં શૌચક્રિયા ટાળવાનું, યોગ્ય ગટર વ્યવસ્થા તંત્ર અને પાણીની યોગ્ય સરકાર છે, એટલે એના દ્વારા આપણે શરીર છે એ સારી રીતે આપણે સ્વસ્થ છે એ રાખી શકીએ છીએ. આ બધું આરોગ્ય રક્ષણ અને સ્વચ્છતા દ્વારા સંક્રમિત રોગોનું અવરોધન છે કે જેના આપણે અટકાવવાના એના ઉપાયો કીધા છે. કે આપણે જે પાણી ભરીએ છીએ એ કોઈ સારી જગ્યાએ છે, સલામતીની જગ્યાએ છે. ખોરાક બનાવીએ છીએ તો એ પહેલાં શું આપણે હાથ ધોઈએ છીએ? ખોરાક ખાઈ લીધા પછી પણ આપણે બરાબર છે એ હાથ ધોવા જોઈએ. તો આમ કુલ એને 5F છે એ આપ્યા છે કે એના નિયમો છે કે આવી રીતે આપણે સ્વાસ્થ્યને સારું છે એ રાખી શકીએ. હવે તો એના પછી આવે છે સ્વસ્થ અને રોગમુક્ત વચ્ચેની ભિન્નતા. કે જ્યારે આપણે સ્વસ્થ હોઈએ છીએ ત્યારે શું હોય છે અને જ્યારે રોગ થઈ ગયા હોય છે અને પછી એમાંથી આપણને રોગ એટલે કે રોગ આપણને મટી ગયો હોય ત્યારે એ બંને વચ્ચેનો ડિફરન્સ છે એ શું હોય છે? તો જો આપણે આને સ્વાસ્થ્ય સમજીએ છીએ તો રોગ અથવા વ્યાધિ એ શું છે? સ્વસ્થનો મતલબ શું? કે વ્યવસ્થિત ખોરાક ખાવો કે આપણે કેર કરવી, એનાથી જ આપણે સ્વસ્થ એવું છે ન રહી શકે. એના બીજા ઘણા બધા પણ ઉપાયો છે. અંગ્રેજીમાં જો આપણે સ્વસ્થ એવું કહીએ તો એને ડિસીઝ કહીએ છીએ, જે પોતાને વર્ણવે છે કે જે આપણને ખલેલ પહોંચાડે છે, એટલે કે સુવિધા સ્વરૂપમાં વિચારાય છે. રોગનો બીજો અર્થ એ પણ છે કે અસુવિધા. રોગ એટલે શું? તો કે આપણે જે કોઈ જીવન જીવીએ છીએ એમાં ખલેલ આવે છે, એની આપણી સુવિધા છે પૂરી પાડી શકતા નથી. મતલબ રોગ એટલે શું થશે? તો કે અસુવિધા. જો કે આ શબ્દનો ઉપયોગ ખૂબ જ સીમિત છે. આપણે રોગના વિષયમાં અત્યારે વાત કરીએ છીએ તો જ્યારે આપણને અસુવિધાના વિશિષ્ટ કારણની ખબર હોય છે તો આનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે તેનો સાચો અને અંતિમ ઉત્તર જાણીએ છીએ. આપણે કહી શકીએ કે કોઈ વ્યક્તિને ઝાડાથી પીડાતો હોય છે તો તેનું ચોક્કસ કારણ છે એ શું હોય છે? તો આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ કારણ વગર વિશિષ્ટ રોગથી અસ્વસ્થતા કે નાદુરસ્તી થઈ શકે છે. માત્ર કોઈ રોગ ન થવાનો અર્થ એ નથી કે તમે સ્વસ્થ છો. કોઈ પ્રકારનો આપણે રોગ નથી થતો તો એનો મતલબ એવો નથી કે આપણે સ્વસ્થ છીએ. સ્વસ્થના ઘણા બધા પ્રકાર હોઈ શકે છે. એમાં માત્ર કોઈ રોગ ન થાય તો એનો મતલબ એવો નથી કે તમે સ્વસ્થ છો. નૃત્યાંગના માટે સ્વાસ્થ્યનો અર્થ એ છે કે શિષ્ટાપૂર્વક પોતાના શરીરને વિષમ પરિસ્થિતિઓની મુદ્રાઓની અભિવ્યક્તિ કરી શકે છે. સંગીતકાર માટે આનો અર્થ એવો થાય કે તે લાંબો શ્વાસ લઈ શકે, જેનાથી તે પોતાની વાંસળીને સૂર છે એ નિયંત્રિત રીતે આપી શકે. સ્વાસ્થ્ય એટલે એકલું રોગચાળો જ નહીં, પણ બધાના માટે સ્વાસ્થ્ય છે એ અલગ અલગ હોય છે. કોઈ ડાન્સર હોય છે તો એની માટેની સ્વાસ્થ્યની વ્યાખ્યા એ લોકો એવી રીતે આપી કે કોઈ શીખવા માટે કોઈ આવે છે તો ત્યારે એ જે ડાન્સર હોય છે ત્યારે એ જે કોઈ મુદ્રાઓ હોય છે એ વ્યવસ્થિત રીતે અને સારી એવી પરિસ્થિતિમાં એનું શરીર છે એ લય આપી શકે, બરાબર? તો એ મુદ્રાઓને એને અભિવ્યક્ત કરી શકે. તો એનો મતલબ એવો કે એનું શરીર છે એ સ્વાસ્થ્ય છે. સંગીતકાર માટે લોકોએ એવી વાત કરી કે સંગીતકાર હોય છે તો એને વાંસળી વગાડવી હોય તો વાંસળીમાં ઊંચા સૂરને લઈ જવા માટે તો એ શ્વાસ છે એ લાંબા સમય સુધી જો ટકાવી શકે તો માટે એને આપણે એવું કહી શકીએ કે એ સ્વસ્થ છે.
આપણને આપણી વિશિષ્ટ ક્ષમતાને ઓળખવાનો અવસર કે તક મળે તે પણ આપણું સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. આમ આપણે કોઈ પણ રોગના લક્ષણો કે ચિહ્નોનો ફેલાવો થયા વગર પણ અસ્વસ્થ બની શકીએ છીએ. જરૂરી નથી રોગ થયો હોય તો જ અસ્વસ્થ બની શકીએ. બીજા ઘણા બધા લક્ષણો કે ચિહ્નો હોય છે કે જેનાથી આપણે અસ્વસ્થ બની શકીએ. આ જ કારણ છે કે જ્યારે આપણે સ્વાસ્થ્ય માટે વિચારીએ છીએ ત્યારે આપણે સમાજ અને સમુદાય માટે વિચારીએ છીએ. સ્વાસ્થ્ય એટલે હંમેશા આપણે આપણું નથી વિચારતા, આપણે સમાજ અથવા તો આપણા સમુદાય માટે વિચારીએ છીએ. બીજી તરફ જ્યારે રોગ વિશે આપણે વિચારીએ છીએ ત્યારે આપણે વ્યક્તિગત પીડા છે એ વિચારીએ છીએ. એટલે આમાં બે પ્રકાર રીતે આપણે વિચારીએ છીએ. એક સમાજ અને સમુદાય પ્રત્યે આપણે સ્વાસ્થ્યને વિચારીએ છીએ, અને જ્યારે રોગની વાત કરીએ છીએ ત્યારે આપણે આપણા ઉપર જે કોઈ રોગો પીડાતા હોય તો આપણે એના ઉપર વાત છે એ. એના પછી છે કે રોગોને આપણે કેવી રીતે ઓળખી શકીએ છીએ. તો આપણે રોગના વિષયમાં હજુ કોઈ વધારે વિચારીએ છીએ નહીં. પહેલું એ છે કે આપણને કોઈ રોગ થયેલો છે તો તે આપણને ખબર પડે છે કે નહીં. આપણને તાવ કે આવતો હોય તો શરૂઆતમાં તાવ છે એનાથી આપણને ખાલી શરીર છે એ દુખતું હોય છે. આપણને હાથ દુખવા માંડે અથવા તો પગ દુખવા માંડે, તો એના દ્વારા આપણે એવું નથી કહી શકતા કે આપણને તાવ છે આવે. જ્યારે શરદી થવાની હોય ત્યારે આપણને ગળામાં છે એ બળતું હોય છે, તો એ ગળામાં બળે છે ત્યારથી જ આપણે સમજી જવાનું હોય કે આપણને શરદી કે ઉધરસ છે એ થવાની છે. તો આપણે એની જાણ છે એ મેળવતા નથી, અથવા તો એ ખબર પડે છે તો ક્યારે પડે કે જ્યારે શરદી છે એ થઈ ગઈ હોય ત્યારે ખબર પડે કે ગળામાં બળતું હતું એનું કારણ એ શરદીનું છે. શરીરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે. તો આપણે પ્રકરણ 6માં અભ્યાસ કર્યો કે આપણા શરીરમાં અનેક પેશીઓ છે એ આવેલી છે, અને પેશીઓને આધારે કોષો છે એ બનતા હોય છે. આપણે ત્યારે એવી વાત કરી હતી. તો આ જે પેશીઓ હોય છે એ આપણા શરીરના ક્રિયાત્મક અંગો અથવા તો અંગતંત્રોનું નિયંત્રણ છે એ કરે છે, અથવા તો અંગતંત્રોનું નિર્માણ કરે છે. કે આ પેશી છે એ શું કરશે, તો બધી પેશીઓ ભેગી થઈને કોષો બનાવશે. કોષો બધા ભેગા થઈને કોઈક અંગ બનાવશે. અંગ બધા ભેગા થઈને શું બનાવશે, આખા શરીરની રચના છે એ કરે છે. આમ પેશી પણ એ કોષો કરતાં પણ ખૂબ જ સૂક્ષ્મ છે એ જોવા મળે. એને પણ આપણે નરી આંખે જોઈ શકતા નથી. એની માટે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ છે એ કરવો પડે છે. આમ પેશીઓ શરીરના ક્રિયાત્મક અંગો અથવા અંગતંત્રોનું નિર્માણ છે એ કરે છે, જે શરીરના વિભિન્ન કાર્યો કરે છે. પેશી પણ આપણે જોઈતી, એમાં પણ બે પ્રકાર આવતા હતા, વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. પ્રાણી પેશીમાં પણ આપણે સ્તંભાકાર, અધિચ્છદ પેશી, પછી પક્ષમલ, ચેતાપેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી, આ બધા જે પેશીઓ છે એના વિભિન્ન પ્રકાર છે હોય છે, અને એના વિભિન્ન પેશીઓ હોવાથી એના કાર્યો પણ કેવા હોય છે, તો કે જટિલ હોય છે અને સાથે વિશિષ્ટ પણ હોય છે. કોઈ કોઈનું કાર્ય છે એ કરી શકતું નથી. મગજ છે એ વિચારવાનું કામ કરશે તો લાઇસોઝોમ છે એ એનું કામ કરશે. લાઇસોઝોમ મગજનું કામ નહીં કરે અને મગજ છે એ લાઇસોઝોમનું કામ છે એ નહીં કરે. એટલે જે કોઈ કામ હોય છે એ પોતાને સોંપાયેલા કામ છે એ કરે છે, અને એ બધા જ જટિલ અને વિશિષ્ટ હોય છે. પ્રત્યેક અંગતંત્રમાં વિશિષ્ટ અંગ હોય છે, જેનું કાર્ય પણ કેવું હોય છે, તો કે વિશિષ્ટ. જેમ કે પાચન તંત્રમાં જઠર અને આંતરડું હોય છે. પાચન તંત્રની આપણે આખી પ્રોસેસ છે એ આપણે સમજ્યા હતા કે ખોરાક હોય છે એને ત્યારે આપણે મુખ દ્વારા મુખ ગુહામાં અંદર છે એ લઈએ છીએ. મુખ ગુહામાં આવેલા દાંત છે એ આ ખોરાકને નાના નાના ટુકડાઓમાં વિભાજન કરશે. ત્યાર પછી ચાવાયેલો જે ખોરાક છે એની અંદર લાલ રસ ભરાશે. આ લાલ રસ છે એ ખોરાકને શું કરશે, તો કે પોચો કરશે. આ જે ખોરાક જે નાના નાના ટુકડાઓમાં વિભાજન થયેલું હોય છે એ કોષો છે એ અન્નનળી દ્વારા જઠરમાં જશે. જઠરમાં ત્યાં ફરી આ કણોનું વલોવાશે, એને હજી નાના ટુકડાઓમાં વિભાજન કરશે. આ જે જઠરમાં વલોવાયેલો જે ખોરાક છે એ પેલા નાના આંતરડામાં જશે. નાના આંતરડામાં શું થશે, તો ત્યાં પણ હજી ખોરાક છે એ ત્યાં રહેશે, અને એમાં
શરીરમાં રહેલા જે એસિડ હોય છે એ એની સાથે મિશ્ર થશે અને એ નાના આંતરડામાંથી પસાર થઈને એ છેવટે ક્યાં જશે તો કે મોટા આંતરડામાં. મોટા આંતરડામાં શું થશે તો કે આ જે પાચિત કરેલો ખોરાક છે એમાં રહેલું પ્રવાહી કે જે મોટા આંતરડાની દિવાલ છે આ પાણીનું શું કરી લેશે તો કે શોષણ કરી લેશે. એ જે ખોરાક આપણે જે લીધો હોય તો એમાં કોઈ આપણે પ્રવાહી ખાધેલું હોય છે, આપણે જમતા હોય ત્યારે એની સાથે આપણે છાશ કે દાળ કોઈ પ્રવાહી લઈએ છીએ, તો આ જે પ્રવાહી હોય છે એમાં ખોરાકમાં ભળે છે અને ખોરાક સાથે એ ભળેલો હોવાથી એ મોટા આંતરડામાં આ પ્રવાહીનું અલગથી છે એની દિવાલો શોષણ કરી લે છે અને ફરી પાછું મળદ્વાર દ્વારા આ ખોરાક છે એ બહાર નીકળે છે. તો આખી આપણે આ પાચન તંત્ર વિશે વાત કરીએ છીએ. તો આ પાચન તંત્રમાં સૌથી વધારે મહત્ત્વનો જે ભાગ હોય છે એ કોણ હોય છે તો કે જઠર અને આંતરડું. તો આ જે આપણા દ્વારા લેવાયેલો ખોરાકને છે એ શું કરે છે તો કે પચાવે છે. સ્નાયુઓ હોય તો એમાં સ્નાયુઓ અને અસ્થિઓ બનેલા સ્નાયુ કંકાલ તંત્ર પણ આપણા શરીરને શું કરે છે તો કે સંભાળ આપે છે અને શરીરના હલનચલન માટે મદદરૂપ થાય છે. અસ્થિ હોય છે તો શું કરે તો કે જ્યાં હાડકાઓ આવેલા હોય છે, જ્યાં જોડાણ આવેલા હોય છે ત્યાંથી આપણે આપણા અંગોનું મુવમેન્ટ છે એ આપણે કરી શકીએ છીએ, આપણે હલનચલન છે એ કરાવી શકીએ છીએ. કાંડું હોય છે ત્યાંથી આપણું હાથ છે એ વળી શકે છે, કોણીથી પણ આપણો હાથ છે એ વળી શકે છે. જ્યાં અસ્થિનો ભાગ આવેલો હશે, જ્યાં જોડાણ આવેલું હશે ત્યાંથી આપણે શરીરનું હલનચલન છે એ કરી શકીએ છીએ. જ્યારે કોઈ રોગ થાય છે ત્યારે શરીરના એક અથવા અનેક અંગો તેમજ તંત્રોમાં ક્રિયા અથવા તો સંરચનાઓમાં ખરાબી કે વિક્ષેપની સ્થિતિ છે એ સર્જાય છે. એક રોગ થવાને કારણે શરીરની બધી જ જે ક્રિયાઓ હોય છે એમાં વિક્ષેપ છે એ ઊભો થાય. આ પરિવર્તન અથવા બદલાયેલી સ્થિતિ રોગોના લક્ષણનું નિર્દેશન કરે છે. રોગોના લક્ષણ ખરાબ કે અસામાન્ય પરિસ્થિતિનો સંકેત આપે છે. તો આ રીતે માથાનો દુખાવો, ઉધરસ, ઝાડા થઈ જવા કે કોઈ ઘામાંથી પરવું એટલે કે લોહી નીકળવું, બહાર આવવું, આ બધા લક્ષણો છે. આ લક્ષણોથી કોઈને કોઈ રોગનું નિદાન થાય છે, પરંતુ એનાથી એ ખબર પડતી નથી કે એ ક્યાં રોગ થયો છે. ઉદાહરણ તરીકે માથાનો દુખાવો થવાનું કારણ પરીક્ષાનો ભય અથવા મગજનો તાવ આવવાનું અથવા તો બીજી અનેક બીમારીઓમાંથી કોઈ પણ અનેક પણ હોઈ શકે છે. જ્યારે કોઈને પરીક્ષા હોય છે તો એ લોકોને પરીક્ષામાં ટેન્શન છે આવી જતું હોય છે કે એ લોકોને રીડિંગ છે વ્યવસ્થિત થયું ન હોય તો એ જગ્યાએ ટેન્શનમાં એ લોકોને તાવ છે આવી જતા હોય છે અથવા તો ઝાડા ઉલટી છે એ થવા લાગ્યા હોય છે. તો આપણને ખાલી બીમારીની ખબર પડે છે પણ એ કયા કારણોસર થાય છે એના વિશે આપણને ખબર પડતી નથી. રોગના ચિહ્ન એ છે કે જેનું ચિકિત્સક લક્ષણો અથવા તો ચિહ્નોને આધારે રોગનું નિદાન કરે. કોઈ ડૉક્ટર હોય છે એ રોગોનું નિદાન કરે છે પણ જેના કારણે થતું હોય છે એનું નિદાન છે એ થતું નથી. લક્ષણ અથવા ચિહ્ન કોઈ વિશેષ રોગને અનુસંધાને સુનિશ્ચિત સંકેત આપે છે. ચિકિત્સક એટલે કે ડૉક્ટર રોગના સાચા કારણને જાણવા માટે લેબોરેટરીમાં કેટલાક પરીક્ષણ એટલે કે ટેસ્ટ છે એ કરાવે છે. એના પછી હવે આવે છે તો કે તીવ્ર અને હઠીલો રોગ. રોગોની અભિવ્યક્ત વિભિન્ન હોઈ શકે છે અને સંખ્યાબંધ કે કારકો પર નિર્ભર હોય છે. તેમાંથી સૌથી વધારે સ્પષ્ટકારક કે જેના દ્વારા રોગોની તપાસ કે નિદાન થાય છે તે છે સમયગાળો. આપણને કોઈ દવા આપે છે તો આપણને એ 10 થી 15 દિવસની દવા છે આપેલી હોય છે કે તેના કારણે આપણા શરીરમાં રહેલા જે રોગ પ્રતિકારક કોષો છે એનામાં સ્ફૂર્તિ છે આવી જાય છે અને હવે જે કોઈ નવા જે વિષારી બેક્ટેરિયા છે કે વાયરસ છે તો તેઓ એની સામે લડી શકે. આ જે કોઈ દવા હોય છે એ શું હોય છે, કોને મદદરૂપ થાય છે તો કે શરીરમાં રહેલા રોગ પ્રતિકારક શક્તિ જેના કોષો હોય છે તો કે એને આપણે ફરી પાછા એને જીવિત છે એ કરીએ છીએ. એને આપણે જેવી રીતે આપણે ખોરાક ખાઈએ છીએ એને આપણામાં સ્ફૂર્તિ આવી જાય છે એવી જ રીતે આ જે કોષો હોય છે એને પર પણ દવા આપ્યા ખાધા પછી એનામાં પણ સ્ફૂર્તિ છે એ આવી જાય છે. એટલે આપણને કોઈ નિદાન કરીએ છીએ અથવા તો કોઈ તપાસ કરાવીએ છીએ તો આપણને એ સમયગાળો છે એ આપીએ છીએ. તો આ જે કેટલાક રોગોનો સમયગાળો છે એ અમુકમાં ટૂંકો હોય છે તો અમુકમાં લાંબા ગાળાનો હોય છે. તો આ જે ટૂંકો હોય છે તો જેને આપણે કહીશું તીવ્ર કે હઠીલા રોગ, જેને આપણે બધાએ અનુભવ્યું છે શરદી. તો આ શરદી છે એ આપણને વધીને 7 થી 10 દિવસમાં છે એ મટી જાય છે. ઉધરસ તો એ ખૂબ જ ઓછા સમયગાળામાં હોય છે.
બીજા પણ અન્ય એવા રોગો છે કે જે આપણને ઓછા સમયગાળામાં મટી જતા હોય છે, તો એને આપણે કહીશું તીવ્ર કે હઠીલા રોગ. તો અન્ય રોગો એવા હોય છે કે જેઓ લાંબા સમયગાળા સુધી ચાલે છે અથવા તો જીવન પર્યપ્ત રહે છે, તો એવા રોગોને આપણે કહીશું હઠીલા રોગ. બરાબર. એનું નામ ઉદાહરણ તરીકે હાથી પગાનો રોગ કે જે જીવંતભર રહે છે, એલિફેન્ટાઇસિસ, તો એ પણ રોગ છે. આ બધા રોગ છે એ ભારતના અમુક જ પ્રદેશોમાં છે એ જોવા મળે છે. સામાન્ય રીતે બધી જ જગ્યાએ જોવા મળતા નથી, અને જ્યાં પ્રદેશમાં જોવા મળે છે એ ત્યાં એ જગ્યાએ ખૂબ જ સામાન્ય છે. હવે તો આ હઠીલા રોગ છે તો એને નબળું સ્વાસ્થ્ય, જેમ કે આપણે કલ્પના કરીએ કે તીવ્ર તથા હઠીલા રોગોની આપણા સ્વાસ્થ્ય પર વિભિન્ન પ્રકારની અસર છે થતી હોય છે. કોઈપણ રોગ જો આપણા શરીરના કોઈપણ ભાગના કાર્યને અસર પહોંચાડી શકે તો તે આપણા સામાન્ય સ્વાસ્થ્યને પણ અસર પહોંચાડે છે, કારણ કે સામાન્ય સ્વાસ્થ્ય માટે શરીરના બધા અંગોને સામુદાયિક કાર્ય કરવું તે આવશ્યક છે. જો આપણે કામ કરતા રહીશું તો આપણે શરીર છે એ કેવું રહેશે, તો કે સ્વસ્થ છે એ રહેશે. પણ તીવ્ર રોગ કે જે ખૂબ જ ઓછા સમય સુધી રહે છે તેઓ સામાન્ય સ્વાસ્થ્યને અસર પહોંચાડવા માટેનો સમય છે એ મળતો નથી, પરંતુ હઠીલા રોગ આપણા સ્વાસ્થ્યને અસર પહોંચાડી શકે છે. જે તીવ્ર હોય છે એ આપણા શરીરને કોઈ નુકસાન છે પહોંચાડતા નથી, પરંતુ જે હઠીલા રોગ છે, જે મેં ઉદાહરણ આપ્યું હતું હાથી પગો, તો એના કારણે આપણા શરીરને ખૂબ જ અસર છે એ પહોંચે છે. ઉદાહરણ તરીકે શરદી ઉધરસના વિશે આપણે વિચાર કરીએ તો આપણને બધાને સમયાંતરે થતા હોય છે. ઋતુ ફેર થાય એટલે આપણને શરદી ઉધરસ છે એ થતા હોય છે. આપણામાંથી અડધા કરતાં પણ વધારે લગભગ 1 અઠવાડિયામાં છે એ સાજા થઈ જતા હોય છે, જેના કારણે આપણા સ્વાસ્થ્ય પર એની અસર થતી નથી. શરદી ઉધરસને કારણે આપણા વજનમાં પણ કોઈપણ પ્રકારનો ઘટાડો કે વધારો થતો નથી. આપણા શ્વાસોશ્વાસ છે એ વધી જતા નથી. આપણે હંમેશા થાકનો અનુભવ કરતા નથી. પણ જો આપણે હઠીલા રોગ જેવા કે ફેફસાના ક્ષયના રોગોથી સંક્રમિત થતા હોઈએ છીએ તો કેટલાય વર્ષો સુધી બીમાર હોવાને કારણે વજન છે એ ઓછું થઈ જાય છે, અથવા તો પ્રત્યેક સમયે આપણને થાકનો છે એ અનુભવ થાય છે. જો તમે તીવ્ર રોગથી પીડિત હોવ તો તમે કેટલાક દિવસો સુધી શાળામાં જઈ શકતા નથી, પણ જો તમે હઠીલા રોગથી પીડાઓ તો તમે શાળાને જઈને અભ્યાસને સમજવા મુશ્કેલી પડે છે. જ્યારે આપણને કોઈ તાવ આવ્યો હોય ત્યારે આપણે 2-3 દિવસની રજા રાખીએ છીએ, પણ એવો કોઈ ગંભીર રોગ થયો હોય અને છતાં પણ આપણે જો સ્કૂલે જઈએ તો આપણને અભ્યાસ સમજવા માટે આપણને મુશ્કેલી છે એ પડે છે, અને આપણી શીખવાની જે ક્ષમતા છે એ પણ ધીરે ને ધીરે ઘટતી જાય છે, અથવા આપણે ઘણા લાંબા સમય સુધી અસ્વસ્થ રહીએ છીએ. એટલા માટે હઠીલા રોગ તીવ્ર રોગની સાપેક્ષમાં લોકોના સ્વાસ્થ્ય પર લાંબા સમયગાળા સુધી વિપરીત અસર ઉત્પન્ન કરે છે. તો આ બધા આપણે રોગોના કારણો છે એ જોયા કે રોગો અને તેના કારણો છે એ કયા હોય છે. હવે બીજો જે આપણો પોઈન્ટ છે એ છે રોગોના કારણો. આ આપણે વાત કરી રોગોને આપણે કેવી રીતે ઓળખી શકીએ. તો રોગોના 2 પ્રકાર હતા, તીવ્ર અને હઠીલા. તો જ્યારે હઠીલા રોગ થયું હોય ત્યારે એમાં સ્વાસ્થ્ય છે એ નબળું કેવી રીતે પડે છે અને એમાં શું અસર થાય છે તો એના વિશે સમજ્યા. તો હવે એના પછી છે કે રોગોના કારણો. તો રોગોનું કારણ શું છે? જ્યારે આપણે રોગોના કારણ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે એ યાદ રાખવું જોઈએ કે આ કારણના ઘણા સ્તરો હોય છે. તો એક ઉદાહરણ આપણે લઈએ તો કે જો કોઈ નાના બાળકને પાણી જેવા પાતળા ઝાડા થતા હોય છે ત્યારે આપણે એવું કહી શકીએ કે એનું કારણ વાયરસ છે. અને એ રોગનું મુખ્ય કારણ શું? તો કે વાયરસ. તો વાયરસને કારણે નાના બાળકને ઝાડા છે એ થતા હોય છે. પરંતુ એના પછી પ્રશ્ન એવું પણ થાય કે વાયરસ છે એ ક્યાંથી આવ્યો? પેલા રોગનું કારણ સમજી લઈએ કે એ રોગ છે આવ્યો ક્યાંથી, એના પાછળનું કારણ તો કે વાયરસ. તો આ વાયરસ આવ્યો ક્યાંથી? તો વાયરસ છે એ ઘણી બધી રીતે આવી શકે. દાખલા તરીકે તેણે દૂષિત પાણી છે એ પીધેલું હોય તો એમાંથી વાયરસનો ફેલાવો થાય, અથવા તો દૂષિત ખોરાક ખાધો હોય તો એના આધારે પણ બાળક છે એ રોગથી પીડાતો હોય. તો આપણને ખબર છે કે વાયરસ છે એ દૂષિત પાણી થવાને કારણે બાળકના શરીરમાં છે એ આવ્યો હોય છે, પણ અન્ય બાળકોએ પણ તે દૂષિત પાણી પીધેલું છે તો એને શું કારણ છે?
એક જ બાળકને ઝાડા થયા તો બીજાને કેમ ન થયા? એ જ દૂષિત પાણી છે એ ઘણા બધાએ પીધું, પણ એકને ઝાડા છે એ થઈ ગયા, જ્યારે એકને છે એ ઝાડા થયા નહીં. તો કેમ એમ થયું કે એકને થયા ને એકને ન થયા? તો કારણ એનું એ પણ હોઈ શકે કે આ બાળક છે એ તંદુરસ્ત ન હોય, જેને પરિણામે એવી બાબત થવાની શક્યતા છે કે જ્યારે આ બાળક વાયરસના સંપર્કમાં આવે છે તો તે બીમાર છે એ થઈ જાય છે, અને અન્ય બાળક છે એ બીમાર પડતું નથી. એટલે જેઓ તંદુરસ્ત શરીર રહેશે તો એ વાયરસનો સામનો છે એ કરી શકે છે, જ્યારે તંદુરસ્ત ન હોય ત્યારે એ વાયરસથી પીડાય છે. હવે એ પ્રશ્ન થાય કે બાળક સ્વસ્થ કેમ નથી? એવું બની શકે કે બાળકને સારું પોષણ ન મળતું હોય અને તે પર્યાપ્ત માત્રામાં ખોરાક ન લેતો હોય. આમ પર્યાપ્ત માત્રામાં પોષણ ન લેવું એ પણ રોગનું બીજું કારણ હોય. આમ રોગના બીજા ઘણા બધા કારણો હોય છે કે એણે વ્યવસ્થિત રીતે ઊંઘ પૂરી ના કરી હોય, વ્યવસ્થિત રીતે એણે ખોરાક છે એ ન લીધો હોય, અથવા તો સારું પોષણ ન મેળવ્યું હોય, તો એને કારણે પણ રોગ છે એ ફેલાય છે. તો બાળક છે એ પર્યાપ્ત માત્રામાં પોષણ કેમ નથી મેળવી શકતું? તો એવું શું કામ નથી લઈ શકતું? તેવું બની શકે કે એના મા બાપ છે એ ગરીબ હોય. તો એ પણ સંભવિત છે કે બાળકમાં આનુવંશિક ખામી હોય, જેથી બાળક વાયરસના સંપર્કમાં આવવાથી પાતળા ઝાડાની અસર છે એ દર્શાવે છે. માત્ર આનુવંશિક ખામી કે ઓછા પોષણથી જ પાતળા ઝાડા થઈ શકતા નથી, પણ તે રોગના કારણમાં પણ સહભાગી હોય છે. એટલે માત્ર એવું જરૂરી નથી કે માતા પિતા ગરીબ છે, સારું પોષણ નથી આપતા એટલે જ તે બીમાર છે પડે છે. એ માતા પિતા ગરીબ છે, સારું પોષણ આપી શકતા નથી, માટે બાળક છે એ ગમે તે ખોરાક ખાય છે અને તેના કારણે જો વાયરસ છે એ સંપર્કમાં આવી જશે તો બાળક છે એ બીમાર પડશે. આમ બાળક માટે સ્વચ્છ પાણી ઉપલબ્ધ કેમ નથી? તો સંભવ છે કે બાળકનો પરિવાર નિવાસ કરતો હોય તો ત્યાં સુવિધાઓ નિર્બળ હોવાને કારણે સ્વચ્છ પાણી ઉપલબ્ધ ન હોય, એટલે કે જ્યાં એ લોકો રહેતા હોય છે ત્યાં એને લોકોને શુદ્ધ પાણી છે એ મળી રહેતું નથી, સ્વચ્છ પાણી મળતું નથી, તો એને કારણે પણ ઝાડા છે એ થતા હોય છે. આ રીતે ગરીબ લોકો અને સુવિધાઓનો અભાવને અથવા તો ન હોવાને કારણે બાળકની બીમારી ત્રીજા સ્તરમાં પ્રવેશે છે. બરાબર, એટલે કે જેટલી સુવિધાઓ હોય છે એ બધી આપણા માટે જ હોય છે, આપણા શરીરને માટે જ હોય છે. તો જો આપણે આ સુવિધાનો લાભ છે એ નહીં લઈએ તો આપણે છે એ બીમાર પડશે. આમ આ પ્રકારે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે રોગો પ્રાથમિક કારણ અને સહાયક કારણને લીધે થાય છે. તેની સાથે વિભિન્ન પ્રકારના રોગો થવાના એક નહીં પરંતુ ઘણા બધા કારણો હોય છે. આમ જ્યારે આપણે કોઈ પ્રાથમિક કારણ કે સહાય લેતા નથી ત્યારે આપણને વિભિન્ન પ્રકારના રોગો છે એ થાય છે, અને જો આપણે પ્રાથમિક સહાયક લઈ લઈશું તો આપણને વિભિન્ન પ્રકારના રોગો છે એ થશે નહીં. હવે તો આ રોગો છે એ બે પ્રકારના હોય છે, ચેપી રોગ અને બિનચેપી રોગ. ચેપી રોગને આપણે સંસર્ગજન્ય રોગ કહીએ છીએ અને બિનચેપી રોગને આપણે બિનસંસર્ગજન્ય કહીએ છીએ. તો આના થવાના કારણો શું છે? તો આપણે જોયું કે જ્યારે કોઈ પણ રોગ માટે કારણ વિષય વિચારીએ છીએ ત્યારે આપણે વ્યક્તિગત સ્વાસ્થ્ય અને સામુદાયિક સ્વાસ્થ્ય સંબંધિત કારણો ધ્યાનમાં રાખવા જરૂરી બને છે. આપણે આ વિષય પર હજુ ચર્ચા વધારે કરીએ કે રોગના પ્રાથમિક કારણોના વિષયમાં વિચારવું વધારે યોગ્ય છે. રોગના કારણોનો એક વર્ગ છે સંસર્ગજન્ય કારકો. મોટાભાગના સૂક્ષ્મજીવો હોય છે કે જે રોગના પ્રાથમિક કારક સૂક્ષ્મજીવો હોય છે. જ્યારે પણ રોગ થતા હોય છે ત્યારે એની માટેના જવાબદાર કારણો કોણ છે? તો કે સૂક્ષ્મજીવો. આપણે જ્યારે ધોરણ 8માં ભણતા હતા ત્યારે આપણે સૂક્ષ્મજીવો છે એ મિત્ર કે શત્રુ વિશે આપણે સમજ્યા હતા. તો એમાં આપણે કીધું હતું કે સૂક્ષ્મજીવોના 5 પ્રકાર આવે છે: વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ, લીલ. તો આ બધા એના સૂક્ષ્મજીવોના પ્રકારો છે. તો આ જે સૂક્ષ્મજીવો છે તો એના કારણે રોગો છે એ ફેલાય છે. તો એના એ પ્રાથમિક કારણો થયા. તો તેનું કારણ એ છે કે સૂક્ષ્મજીવો સમુદાયમાં ફેલાઈ શકે છે અને તેના કારણે થનાર રોગો પણ તેઓની સાથે ફેલાય છે. તો બીજી તરફ કેટલાક રોગો એવા પણ હોય છે કે જે સંસર્ગજન્ય કારકો દ્વારા થતા નથી, એટલે કે ચેપી રોગો દ્વારા થતા નથી. તેમના કારણો પાછા વિભિન્ન હોય છે,
પરંતુ તે બહારના કારકો જેવા કે સૂક્ષ્મજીવો નથી હોતા કે તેઓ સમુદાયમાં ફેલાવી શકે છે. જો કે તેઓ મોટે ભાગે આંતરિક તેમજ અસંગજન્ય હોય છે. ઉદાહરણ તરીકે કેટલાક પ્રકારના કેન્સર. તો આ કેન્સર છે એ ચેપી રોગ નથી, પણ એનો ફેલાવો છે એ બહારથી થાય છે. તો કેટલાક પ્રકારના જે કેન્સર છે એ જનીનિક અનિયંત્રણને કારણે થાય છે. એના જનીનમાં જ તે કેન્સરના થોડાક લક્ષણો છે એ હોય છે. ઊંચું રુધિરનું દબાણનું કારણ વધારે વજન હોવાનું અને કસરત ન કરવાનું. દરરોજ વ્યાયામ છે એ કરવો જોઈએ. જો આપણે વ્યાયામ કરતો રહેતા હશું તો રુધિરનું જે પરિભ્રમણ છે એનું દબાણ છે એ કેવું હશે તો કે નીચું રહેશે. તો તમે એવા અન્ય રોગોના વિષયમાં પણ વિચારી શકો કે જે સંસર્ગજન્ય હોતા નથી, એટલે કે એ ચેપી રોગ ન હોય એવા રોગો. તો એમાં પણ આપણે વધારે વિશેષ વાત કરીએ કે જે ચેપી રોગ નથી તો એમાં કયા રોગો આવશે? વિચાર કરો. ચેપી રોગ એટલે કે જેનાથી આપણને કોઈ ફેલાવો અડવાથી ન થતા હોય એવા. તો કે પોલિયો, જો કે હાલમાં ભારતમાં પોલિયો છે એ નાબૂદ કરી નાખવામાં આવે છે, પણ પોલિયો છે એ પણ ચેપી રોગ નથી. તો આવા તો ઘણા બધા પ્રકારના ચેપી રોગ નથી કે જે બિનચેપી છે. ચેપી નથી એટલે મતલબ કેવા હોય? બિનચેપી રોગો. અને ચેપી રોગ એટલે કે જેનાથી ફેલાવો છે એ સરળતાથી થાય. દાખલા તરીકે શરદી. તો શરદી જો આપણા ઘરમાં એક જણને થઈ હોય તો બીજાને સરળતાથી છે એનો ચેપ લાગી જાય છે. હાલમાં આપણે વાત કરીએ તો કોરોના, બરાબર. તો આ જે કોરોના છે આપણે આખું દેશ આખું વિશ્વ છે એ અત્યારે આ મહામારી મુસીબતમાં બધા એકસાથે થઈને એમનો સામનો કરીએ છીએ. તો આ પણ કેવો રોગ છે તો કે ચેપી રોગ છે. આમ રોગોના ફેલાવાની રીતો અને તેમના ઉપચારની રીતો છે એ તેમજ સમુદાય સ્તર પર તેઓના નિવારણોની વિભિન્ન રોગો માટે જુદી જુદી હોય છે. આમ અલગ અલગ રોગો માટે અલગ અલગ પ્રકારના કારણો હોય છે અને તેઓને નિવારણ માટેના પણ ઉપાયો અલગ અલગ હોય છે. આમ પ્રાથમિક કારણોમાં સંસર્ગજન્ય અથવા તો અસંસર્ગજન્ય તેના પર આધાર રાખે છે. તો અહીંયા આપણે આજનો લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. અગાઉના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 14 છે એ પૂર્ણ કર્યું હતું. એમાં ખાસ યાદ રાખજો જે ચક્ર આવે છે નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, જલ ચક્ર, તો આ બધા વિશે માહિતી છે એ ખૂબ જ જે તમને બુક્સમાં આપેલી છે એને યાદ રાખજો. આ ચક્ર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછાય છે. તો એ ચક્રો છે એ બધા ખાસ યાદ રાખવા. સાથે આપણે અહીંના જે પ્રશ્નો છે જે તમને હોમવર્કમાં આપીશ એ પણ તમારે સીધા ફેરબુકમાં છે એ લખવાના છે. તો પછીના લેક્ચરમાં આપણે ચેપી રોગોના વિશે છે એ વાત કરશું.